વડોદરા પોલીસે 3 રીઢા આરોપીઓને ઝડપ્યા। પોલીસે 3 ચોર પાસેથી 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસે પડકાર ફેંકતા હતા। એલઈડી, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીની બેટરીઓની ચોરી કરતા છેલ્લા 3 માસમાં વિવિધ ઝોનમાંથી 215 બેટરીઓ ચોરી કરી। આ ગોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરીઓ ચોરાઈ હતી। પાલિકા કર્મચારીઓએ 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઝહીર મલિક, યાસીન મલિક, પપ્પુ દેવી પૂજકની ધરપકડ કરી। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આ તસ્કરો સામે શું કાર્યવાહી? બિલકુલથી વાત કરો તો વડોદરા શહેરમાં તસ્કરો છે તે બેફામ બન્યા છે। દુકાનો, મકાનો અને મંદિર બાદ હવે ક્યાંક ને ક્યાંક આ જે તસ્કરો છે તે ખુલ્લા રોડ પર ચોરી કરી અને પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે શહેરમાં જોવા મળી હતી। પાલિકા દ્વારા લગાવવામાં આવેલ એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની જે બેટરીઓ છે તેની બેટરીઓની ચોરી કરી હતી। જોકે છેલ્લા 3 માસની અંદર અલગ અલગ ઝોનમાંથી 215 જેટલી બેટરીઓ કે આ જે 3 આરોપીઓ છે તેમણે ચોરી હતી। અકોટા વિસ્તારમાં સૌથી વધુ 4 લાખની 80 બેટરીઓ છે તેની ચોરાઈ હતી। ચકલી સર્કલ હોય, રેસકોર્સ, નટુભાઈ સર્કલ, આંબેડકર સર્કલ, અલગ અલગ વિસ્તારમાંથી આ જે આરોપીઓ છે તે ચોરી કરતા હતા। જોકે હાલ તો આ પાલિકાના કર્મચારીઓ છે તેમના દ્વારા 7 પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી। જોકે વડોદરા પોલીસે આજે 3 રીઢા આરોપીઓ છે તેમને ઝડપી પાડી અને 12 લાખનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। પરંતુ અવારનવાર આ જે રીઢા આરોપીઓ છે તે ચોરી કરતા હોય છે અને દુકાનો, મકાનો બાદ હવે ક્યાંક ને ક્યાંક ખુલ્લા રોડ પર પણ ચોરી કરી અને પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે શહેરમાં જોવા મળી છે। હાલ તો પોલીસે આજે ઝહીર, યાસીન તેમજ પપ્પુ જે લાખાભાઈ છે તેની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।